રામ રામ ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત અને આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં છો. તો ખેડૂત મિત્રો, આજે તારીખ છે 9 સપ્ટેમ્બર 2024 શુભવાર સોમવાર. તો આજે આપણે વાત કરીશું જીરું અને એરંડા બંનેની અંદર શું થઈ શકે છે આવનારા ટૂંક સમયની અંદર. આપણે ટૂંકમાં માહિતી આપીશું, લાંબો વિડીયો નહીં કરીએ અને ડિટેલથી ઘણી આપણે છે તે ખાસ ખેડૂત મિત્રો લાંબો વિડીયો નહીં કરીએ, શોર્ટમાં જેમ બનશે તેમ વિડીયો અને માહિતી આપવાની કોશિશ કરશું. તો સૌપ્રથમ વાત કરીએ તો આજે ખાસ ખેડૂત મિત્રો બલરામ જયંતિ છે. તો સર્વ ખેડૂત મિત્રોને બલરામ જયંતિની હાર્દિક શુભકામના. ભગવાન બલરામ પાસે પ્રાર્થના કરીએ. ભગવાન બલરામ એટલે જે ખેતીના દેવતા આપણે કહી શકીએ, કારણ કે જે ભગવાન બલરામ છે તેમની પાસે જે ભગવાન કૃષ્ણનું જે સુદર્શન ચક્ર છે, તેવી જ રીતના ભગવાન બલરામને હળ છે. હળ એટલે આપણે ખેતીનું ખેડવા માટેનું ઓજાર. તો ખાસ ખેડૂત મિત્રો ભગવાન બલરામ પાસે પ્રાર્થના કરીએ કે ખેતી પાકોની અંદર જે નુકસાની ના આવે અને સારા ભાવો મળે પાકના, અને સાથે સાથે આપણે માણસોની અંદર પણ સ્વસ્થ, તંદુરસ્ત અને આરોગ્યમય જીવન આપે. તો સૌપ્રથમ વાત કરીએ જીરુંની અને પછી વાત કરીશું એરંડાની. ટૂંક સમયની અંદર શું થશે તો ખાસ ખેડૂત મિત્રો જીરુંની આવકો છે તે છૂટક 9થી 10,000 ગુણી ઊંઝાની અંદર થાય છે, અને સરેરાશ ભાવ જોવા જઈએ તો 4500થી 4800 રૂપિયા સુધીના સરેરાશ ભાવ જોવા મળી રહ્યા છે. અને વાયદા બજારની વાત કરીએ તો ગયા 4-5 દિવસની અંદર વાયદા બજાર છે તેની અંદર જે 800થી 1000 રૂપિયાનું એક તેજીનો માહોલ જોવા મળ્યો. જે 24,000 છે ત્યારબાદ જીરુની અંદર એક સારી એવી મંદી બાદ એક તેજી જોવા મળી. તો વાયદા બજારની સૌપ્રથમ વાત કરી લઈએ તો સપ્ટેમ્બર મહિનાનો વાયદો છે તે 25,300 અને ઓક્ટોબર મહિનાનો વાયદો છે તે 25,000 ઉપર જે શુક્રવારના દિવસે બંધ થયેલ હતો. તો હવે વાત કરીએ કે આવનારા ટૂંક સમયની અંદર શું થઈ શકે છે. તો ખેડૂત મિત્રો આવનારા 15-20 દિવસની અંદર જીરું છે તે આપણને એક વખત લો લેવલ ઉપર જતું જોવા મળશે, અને જીરું છે તે એક વખત આપણને 22,000 આસપાસ વાયદા બજાર જોવા મળી શકે છે પ્રતિ 100 કિલોના, અને 40 કિલોના છે તે 8,000થી 7,500 આસપાસ જીરું જઈ શકે છે. આવું એક મારું અનુમાન છે ખાસ ખેડૂત મિત્રો પર્સનલી, કારણ કે હાલ વરસાદ પણ બહુ સારું થઈ ગયું છે, જૂનું માલ પણ બહુ સારો છે, અને આવનારા દિવસોની અંદર વાવેતરનું પણ અનુમાન લગાવવામાં આવશે. એટલા માટે ખાસ ખેડૂત મિત્રો હાલ થોડી ઘણી તેજી થાય, બાકી જે 22,000 થશે ત્યારબાદ જીરુંની અંદર એક સારામાં સારી તેજી આવશે, જે એક મોટી તેજી હશે જે કોઈને પણ ધારણા કરેલી નહીં હોય. તો ખાસ ખેડૂત મિત્રો જીરુંની અંદર આટલું જ. હવે એરંડાની વાત કરીએ તો એરંડા બજારની અંદર એક રેન્જની અંદર હાલ કામ ચાલી રહ્યું છે. જે વાયદા બજાર છે તે 6500 પ્લસ નથી જતું. તો ખેડૂત મિત્રો જીરું જે 6400 હતું ત્યારબાદ એરંડા છે તે હાલ 6100-6000 ઉપર કારોબાર કરી રહ્યા છે. તો આવનારા સમયની અંદર એરંડા પણ છે તે પણ ખાસ ખેડૂત મિત્રો પ્રતિ 40 કિલો છે તે 2500થી 2600 રૂપિયા સુધીનો આપણને જીરુંની જેમ જ એરંડાની અંદર પણ તેજીનો માહોલ જોવા મળશે. તો ખાસ ખેડૂત મિત્રો કારણ કે હાલ વરસાદથી એરંડાની અંદર બહુ જ મોટું નુકસાન છે, સામે વાવેતર પણ હજી થશે, પણ એક નુકસાનનું જે ખાસ ખેડૂત મિત્રો વાતચીત ચાલી રહી છે તેના કારણે એરંડાની અંદર આવનારા ટૂંક સમયની અંદર જ જે 2500થી 2600 રૂપિયા પ્રતિ 40 કિલોના આપણને જોવા મળી શકે છે. તો ખાસ ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આટલું જ. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય. તો ખાસ ખેડૂત મિત્રો આ મને જે પ્રમાણે માહિતી લાગી તે પ્રમાણે મેં તમને આપી છે. હું આની અંદર કોઈને પર્સનલી એડવાઇસ આપતો નથી, પણ પછી તમારા ઉપર છે શું કરવું શું ન કરવું. આ એક માત્ર હું સલાહ આપું છું, પછી પોતા ઉપર રાખવું વેચવું. આભાર.